તો મિત્રો એમબીએ વાળા ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો। તો આજે થોડી બ્રેકિંગ ન્યૂઝ આવી રહી છે। વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે। કોલેજના અને શાળાના વિદ્યાર્થીઓ માટે જે વેકેશનની તારીખો જાહેર થઈ સાથે 10 અને 12ની પરીક્ષાઓ પૂરી થઈ છે એ લીગલ રિઝલ્ટનું તારીખ બી જાહેર થઈ ગઈ છે દોસ્તો। તો આજે બધી મહત્વના બે સમાચાર વિશે આપણે ચર્ચા કરીશું અને લાસ્ટમાં હું તમને બતાવીશ કે 10 અને 12ની પરીક્ષાઓ છે બોર્ડ પરીક્ષાનું એનું રિઝલ્ટ ક્યારે સુધીમાં આવી શકે છે દોસ્તો। તો બધી મહત્વની જાહેરાત વિશે આજે ચર્ચા વિચારણા કરીશું અને સાથે સાથે જે ઉનાળુ વેકેશનની જાહેરાત થઈ ગઈ છે દોસ્તો અને એનો પરિપત્ર લાઈવ અપડેટ આપણી સામે મુકાઈ ગયો છે। જ્યાં પ્રથમ સત્ર તમે જોઈ શકો છો દિવાળી વેકેશન અને દ્વિતીય સત્ર ઉનાળુ વેકેશન દોસ્તો। અહીંયા જો કે ક્લિયર બતાવવામાં આવ્યું છે કે 4/5/2026 થી 7/6/2026 રજાના 35 દિવસો સુધી એ લોકોએ તારીખ જાહેર કરી દીધી છે દોસ્તો। અને આ સત્રનું વિચારણા અહીંયા એ લોકોએ બતાવી દીધી છે કે ક્યારે અને ક્યાં સુધી રહેશે દોસ્તો। એના સાથે સાથે અહીંયા તમે જોઈ શકો જાહેર રજાઓ કેટલી હોય છે। 15 રજાઓ હોય છે। ઉનાળુ વેકેશનમાં તમને 35 રજાઓ મળશે જે શાળા લેવલે હોય છે દોસ્તો। હવે એના સાથે સાથે કોલેજના વિદ્યાર્થીઓ માટે શું રહેશે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે શું રહેશે, તો એ વિશે માહિતી આપી દીધી છે અહીંયા। તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે 30/3/2026 થી 25 દરમિયાન જે લોકો જે રવિવાર હોય છે ત્યારથી 26/4/2026 રોજ રવિવાર સુધી। તો આ હતું દ્વિતીય સત્ર અને ઉનાળુ વેકેશનની માહિતીમાં અહીંયા તો આપણે 27/4 થી લઈને 14/6 સુધી 49ની આસપાસ દિવસોના આમાં બતાવવામાં આવે છે વેકેશનના દોસ્તો। અમે વેકેશન દરમિયાન આ લોકોએ ક્લિયર બતાવ્યું છે કે નોન ટીચિંગ સ્ટાફમાં કોઈ પણ અચૂક જવાની રહેશે દોસ્તો સેમિસ્ટરની પરીક્ષાઓ દરમિયાન। હવે આપણે વાત કરીએ મેઇન જે છે કે 10 અને 12ના જે વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓના રિઝલ્ટની તારીખ ક્યારે આવી રહી છે અને શું આવી રહી છે દોસ્તો। તો તમને બી ખબર છે કે જે બોર્ડ અને 12ના મૂલ્યાંકન ચાલુ થઈ ગયું છે, આજથી ચાલુ થવાનું છે દોસ્તો। રાજ્યના 75,821 શિક્ષકો દ્વારા 10 અને 12ની ઉત્તરવહીનું મૂલ્યાંકન ચાલુ કરવામાં આવી રહ્યું છે દોસ્તો। હવે ત્યાં તમે જોઈ શકો છો કે 6,500 વધુ શિક્ષકો અહીંયા એ લોકો વધુ જોડાશે કારણ કે ફટાફટ એ લોકો રિઝલ્ટ બહાર પાડી શકે દોસ્તો। 30 વિષયોમાં મુખ્યત્વે અલગ અલગ વિદ્યાર્થીઓ માટે 10 ધોરણ 37, 12મા ધોરણમાં 29,000ની આસપાસ અને સામાન્ય પ્રવાહમાં 7,000ની આસપાસ વિદ્યાર્થીઓ આ લોકો મૂલ્યાંકન માટે જોડવામાં આવશે અને આ જ વિદ્યાર્થીઓનું ભવિષ્ય હવે થોડા દિવસોમાં એનું નક્કી કરવામાં આવશે દોસ્તો। તો એનું રિઝલ્ટ હવે ક્યાં છે એ વિશે થોડી માહિતી હું તમને આપી દઉં તો વિદ્યાર્થીઓનું જે રિઝલ્ટની વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો કે એ લોકોએ ક્લિયર લખ્યું છે કે ખાનગી સ્કૂલોમાં 75,821 ઉત્તરવહી ચકાસવામાં આવશે અને એપ્રિલ અંત કે મેમાં પરિણામ આવવાની પૂરી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે। મતલબ 1 થી 1.5 મહિનામાં તમારું રિઝલ્ટ આવી જવાની હાલ પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। જે સૂત્રોના પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે વિદ્યાર્થીઓ મોડ તમને કેવું લાગી રહ્યું છે ક્યારે તમારું રિઝલ્ટ આવી શકે છે એ વિશે માહિતી વધારે જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ફોલો કરી દો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડી દો કે જે લોકો રાહ જોઈ રહ્યા છે રિઝલ્ટથી 10 અને 12ની દોસ્તો। ધન્યવાદ દોસ્તો, ફરી મળશું નવા વિડીયો સાથે દોસ્તો, ધન્યવાદ।